એક ગામ તો એવું છે જે આઝાદી પછી આજે પણ 1 વર્ષના 4 મહિના સુધી સમગ્ર દુનિયાથી બિલકુલ કટ ઓફ થઈ જાય છે। આજે આપણે દરેક આખા ગામમાં ફરીને એનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરીશું અને સમજીશું કે આખરે આ સમસ્યા માટે, આ દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે। નલ સે જલ યોજના હેઠળ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો। મહીસાગર જિલ્લામાં જ્યારે નલ સે જલ કૌભાંડ સામે આવ્યું તેમાં અનેક લોકોની ધરપકડ થઈ અને એફઆઈઆર દાખલ થઈ, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં નલ સે જલ યોજના સંપૂર્ણપણે ફેલ ગઈ હોય તેના દ્રશ્યો પણ આપણે અહીંયા ગામમાં જોઈશું। આ ગામમાં નલ સે જલ યોજના હેઠળ પણ નળ બેસાડી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીનું ટીપું હજી સુધી મળ્યું નથી। થોડા સમય પહેલા જિલ્લાના અને લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ ટેન્કરોનું વિતરણ કર્યું। એ ખૂબ જ વિરોધાભાસ વાત છે, કારણ કે તમે જ્યારે દાવો કરો છો કે નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરને પાણી આપી દેવામાં આવ્યું છે, તો ટેન્કરો આપવાનું શું લોજિક બને છે? બરાબર। આપણી સાથે ગામના જ એક આગેવાન છે, એમની સાથે વાતચીત કરીશું। અનવરભાઈ, અનવરભાઈ, નલ સે જલ યોજના હેઠળ પાણી તો મળી ગયું છે એવું રિપોર્ટમાં મેં સાંભળ્યું છે। એ ખાલી કાગળો પર રિપોર્ટ છે, બાકી આજ દિવસ સુધી ટાંકી પણ ઊભી થઈ ગયેલી છે અને અહીંયા સંપ પણ બની ગયેલો છે અને સંપ એવી હાલતમાં છે કે આજે અહીંયાથી લગભગ 200 મીટર જેવી અમારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાંના બાળકો નથી, અહીંયા કોઈ સમની આજુબાજુ ફેન્સિંગ થયેલું કે કશું નહીં। જો કદાચ કોઈ બાળક ન હોવાની થાય અને કદાચ આ બાળક